મારા પેટમાં જે બાળક છે એ શૌર્યનું નથી. હા, તું શું બોલે છે કિયારા? હા સાસુમાં, આ બાળકનો પિતા શૌર્ય નથી. જો રાધા, ભાભી હું જતો રહું છું. અરે ના ના, ખોટું મારા કારણે તમારા ઘરમાં તણાવ ઊભો થાય એના કરતાં હું રસ્તા પર રહેવાનું વધારે પસંદ કરીશ. ભાભી સોરી, અરે હું જાઉં છું. ધનરાજા શું કરો છો? આ બધું શું છે મમ્મી? તમે હજી આમને ઓળખતા નથી. એ બહુ ખતરનાક માણસ છે અને મને તો ખાતરી છે કે આ કોઈ મોટા ઇન્ટેન્શન સાથે જ ઘરમાં ઘૂસ્યા છે. જો રાધા, મને છે ને તારી કોઈ વાત પર વિશ્વાસ નથી, સમજી? અરે ધનરાજ, ઉભા રહો. આ તમે શું કરો છો? બેગ નીચે મૂકો. નીચે મૂકો બેગ. ભાભી તમારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. મમ્મી તમે આમની સાઈડ લો છો. હું કોઈની સાઈડ નથી લેતી રાધા. હું ફક્ત એ માણસનો ઉપકાર માનું છું જેણે મારા પતિનો જીવ બચાવ્યો છે. શું? આમણે પપ્પાનો જીવ બચાવ્યો? હા, અને મેં કોઈ ઉપકાર નથી કર્યો બેટા. અરે રાજેશભાઈ તો મારા માટે મોટા ભાઈ સમાન છે. ઓહો, વાહ! જે વ્યક્તિએ પોતાના વડીલ જેવા માણસને બરબાદ કર્યા એ માણસ આજે મોટા ભાઈ સમાનની વાતો કરે છે. અરે એવું પડ્યા ફુવા, તમે નાટક તો ગજબનું કરો છો. બસ આગ લાગી ગઈ છે. હવે તું જોતી જાય રાધા, સંબંધોમાં કેવા ભડાકા ઉડે છે. મમ્મી, હું તમને છેલ્લી વાર કહી રહી છું, આ માણસને ઘરમાં રાખવાની ભૂલ તમને બહુ ભારી પડશે. અને હું પણ તને છેલ્લી વાર કહું છું રાધા, આ ઘરમાં કોણ રહેશે અને કોણ નહીં એનો નિર્ણય ફક્ત હું લઈશ. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. યસ, મારા પાસા બરાબર પડ્યા છે. ઉર્મિલા નાણાવટી એના ઘરમાં વારસ આવવાનું છે એ વાતને લઈને બહુ જ ખુશ છે. અરે સાસુમાં, તમે લે, હું તારા માટે ડ્રાયફ્રૂટ વાળું દૂધ લઈને આવી છું. અરે પણ સાસુમાં, આની શું જરૂર હતી? જરૂર હતી બેટા. હવે ફક્ત તારે તારી નહીં પણ આવનાર બાળકની પણ કાળજી લેવાની છે. થેન્ક યુ સો મચ સાસુમાં. તમે મારા અને મારા બેબીની આટલી કેર કરો છો. સો નાઇસ ઓફ યુ. કિયારા, આજે હું બહુ ખુશ થઈ. પેલી રાધાના ઘરમાંથી ગયા પછી જાણે ખુશીઓ આ ઘરમાંથી જતી રહી. આજે ભગવાને ફરીથી આપણા ઉપર કૃપા કરી છે. તમારી ખુશી હું બહુ જ જલ્દી છીનવી લઈશ સાસુમાં. મમ્મી, તમને ખબર પણ છે તમે કોના પર વિશ્વાસ કરી રહ્યા છો? આ માણસ જેટલા સીધા લાગે છે ને એ અંદરથી એટલા જ ઝેરીલા છે. બસ રાધા, હવે એક શબ્દ પણ નહીં બોલતી. અરે કેમ ના બોલું? આજે પણ ચૂપ રહી જાઓ. જે માણસે આપણા પરિવારને તોડ્યું, જેને મને બદનામ કરી પપ્પાની આવી હાલત કરી, અરે જેના લીધે આપણે એકબીજાથી દૂર થયા, એ વ્યક્તિ જ્યારે આપણા ઘરમાં મહેમાન બનીને રહે અને હું ચૂપ રહું. મમ્મી, આ માણસે જ આપણું ઘર બરબાદ કર્યું છે અને અત્યારે એ ઘરમાં પાછા ફર્યા. કેમ? કારણ કે એમને ખબર છે કે પપ્પા પથારીવશ છે ને બોલી નથી શકતા. અને મને તો ખાતરી છે કે પપ્પાને બચાવવા એ પણ આમની કોઈ મોટી ચાલ હોઈ શકે છે. કોંગ્રેચ્યુલેશન શૌર્ય. શેના માટે ભાભી? અચ્છા, મારા નવા બિઝનેસ માટે. થેન્ક યુ ભાભી. ના, નવા બાળક માટે. ક્રિશ અને રાધાને જેમ બાળક આવવાનું છે એમ તારે ત્યાં પણ. શું ભાભી, તમે પણ કોની વાતમાં આવો છો? ધેટ્સ નોટ પોસિબલ. કેમ? કિયારા તારી પત્ની છે તો પછી પોસિબલ કેમ નથી? તમને કેવી રીતે કહું, મને તો એ નથી સમજાતું. જો શૌર્ય, આપણી બંને વચ્ચે ભાઈ બહેન જેવા સંબંધ છે.
તું તારી બેન સાથે તો કોઈ પણ વાત શેર કરી શકે છે ને? ઠીક છે. જો ભાભી, સાચું કહું ને તો મેં કિયારાના ગળામાં ક્રિશભાઈ અને રાધા ભાભીનું લગ્ન જીવન બચાવવા માટે મંગળસૂત્ર પહેરાવેલું, અને તે દિવસથી લઈને આજ સુધી મારી અને કિયારા વચ્ચે પતિ પત્ની તરીકેનો કોઈ સંબંધ નથી બંધાયો. તો પછી આ કિયારા જે કહે છે એ શું છે? ખબર નહીં ભાભી, મને પણ એ જ વાત નથી સમજાતી. કારણ કે જ્યાં સુધી હું કિયારાને ઓળખું છું, કિયારા જે કંઈ પણ કરી રહી છે ક્યાંક એની આ રમત તો નહીં હોય ને? ખબર નહીં શું છે, પણ આજે સાંજના મમ્મીજીએ ઘરમાં મોટો હવન રાખ્યો છે. હવન? અને આમ અચાનક? રાધાના ગયા પછી અને આ નાના બાળકની આવવાની ખુશીમાં મમ્મીજીએ હવન રાખ્યો છે, અને એની બધી જ તૈયારીઓ મારે વહેલામાં વહેલી તકે કરવાની છે. તું ફરી શરૂ થઈ ગઈ રાધા. હું સત્ય બોલી રહી છું. તારા સત્યની શું કિંમત છે ને એ મેં જોઈ લીધી છે. તારા કારણે આજે મારા પતિ પથારીમાં પડ્યા છે. મમ્મી આ તું શું બોલે છે? સાચું જ બોલું છું રાધા, સાચું જ બોલું છું. જો એ દિવસે તે ધનરાજને તારા પપ્પા વિરુદ્ધ બોલવા માટે ન કહ્યું હોત ને, જો ઘરમાં આગ ન લગાડી હોત ને, તો આજે મારા પતિની આ હાલત ના હોત. મેં કોઈ આગ નથી લગાડી. અરે હું તો બસ પપ્પા પર ધનરાજ ફુવાના અપહરણ અને ખૂનનું જે લાંછન લાગ્યું હતું એ પૂછવા માંગતી હતી. હું સત્ય બહાર લાવીને મારા પપ્પાને બચાવવાનો પ્રયત્ન કરતી હતી. બચાવવાનો પ્રયત્ન કરતી હતી. અરે તારા કારણે મેં મારો હસતો રમતો પરિવાર ગુમાવ્યો. મમ્મી એકવાર મારી આંખોમાં જોઈને બોલો ને, શું ખરેખર મારા પપ્પાને દુઃખ પહોંચાડી શકું? હવે મને તારી કોઈ વાત પર વિશ્વાસ નથી રહ્યો રાધા. આજે મારા પપ્પા સહી સલામત હોત ને તો આ માણસને ક્યારેય ઘરમાં ના રાખવા દે. મમ્મી આ રાક્ષસને ઘરમાં રાખીને તમે બહુ મોટી ભૂલ કરી છે. રાધા બહુ થયું તારું. હવે પછી આ ઘરમાં તારી માટે કોઈ જગ્યા નથી. નીકળ આ ઘરમાંથી, નીકળ. ગમે એટલો રાધાના વિચારો મારા મનમાંથી કાઢવાના પ્રયત્નો કરું છું, પણ એક પણ ક્ષણ એવી નથી જતી જેમાં તું મારી સાથે ન હોય રાધા. હાથ કામમાં હોય છે, પણ મન તો હંમેશા તારી પાસે જ દોડી જાય છે. ફાર્મ હાઉસમાં જે થયું એ ભૂલ હતી કે પાપ, એનો જવાબ આજે પણ મારી પાસે નથી. બસ એક ગિલ્ટ છે જે દરેક શ્વાસ સાથે મને અંદરથી તોડી રહ્યું છે. મને ખબર છે તું આજે પણ એકલી લડી રહી હશે, અને હું તારો સાથ આપવાની જગ્યાએ મારી જ સજામાં જીવી રહ્યો છું. પણ એક દિવસ આ ગિલ્ટના ભારમાંથી બહાર આવીશ, અને પછી આપણે બંને આપણા બાળક માટે જે સપનાઓ જોયા હતા એ બધા સપનાઓ તારી સાથે રહીને પૂરા કરીશ. આ મારું વચન છે રાધા. બસ મારે તને આવી જ હાલતમાં જોવો હતો. ક્રિશ, તું હજી પણ ભૂતકાળમાં જ અટવાયેલો છે, અને હું તારા ભવિષ્યની આખી રમત લખી ચૂકી છું. જ્યારે આખો ઘર તારી સામે ઊભું રહેશે ને, ત્યારે તારું આ જ ગિલ્ટ મારી સૌથી મોટી જીત બનાવી દેશે. તું લડવાનો પ્રયત્ન પણ નહીં કરી શકે, કારણ કે તારી નજરમાં તું પહેલેથી જ ગુનેગાર છે. આખું ઘર તને સવાલ કરશે ક્રિશ. અને સૌથી મજાની વાત તું જાણે છે, તું સાચો હોવા છતાં એક પણ સવાલનો જવાબ નહીં આપી શકે, કારણ કે તારો ગિલ્ટ મારી સૌથી મજબૂત ઢાલ બનવાનું છે. સો તારા જીવનમાં આવનાર તોફાન સામે લડવા માટે તું તૈયાર રહેજે. આ થપ્પડ તારા ગાલ પર નથી પડી રાધા, મારા તૂટેલા વિશ્વાસ પર પડી છે. એટલે આજ પછી છે ને, મારા નિર્ણયમાં વચ્ચે આવવાનો પ્રયત્ન નહીં કરતી. ઠીક છે મમ્મી, બસ હું એકવાર મારા પપ્પાને જોઈ લો. ખબરદાર જો મારા પતિ પાસે પણ ગઈ છે તો. મમ્મી એ મારા પપ્પા પણ છે. પ્લીઝ મને એકવાર જોઈ લેવા દો ને. હું તમારી સામે હાથ જોડું છું, પ્લીઝ મમ્મી. બસ હવે તારો કોઈ હક નથી રાધા.
અમે લોકો ભૂલી ગયા છે કે અમારી કોઈ દીકરી પણ છે. તારો અને અમારો સંબંધ એ જ દિવસે પૂરો થઈ ગયો. એટલે આજ પછી આ ઘરમાં આવવાની ભૂલ નહીં કરતી, સમજી? યાદ રાખજો ધનરાજ ફુવા, આજે ભલે તમે મારી માને જીતી ગયા, પણ હજુ લડાઈ પૂરી નથી થઈ. હું તમારો અસલી ચહેરો બધા સામે લાવીને જ રહીશ. એક થપ્પડ ને માં દીકરીનો સંબંધ તૂટી ગયો. હવે આ ઘર તૂટશે પણ મારા ઈશારે ને જોડાશે પણ મારા ઈશારે. ओम सूर्याय नमः स्वाहा, ओम चंद्रमसे नमः स्वाहा, ओम भूमाय नमः स्वाहा, ओम बुद्धाय नमः स्वाहा, ओम बृहस्पतये नमः स्वाहा, ओम शुक्राय नमः स्वाहा, ओम शनीश्वराय नमः स्वाहा, ओम राहवे नमः स्वाहा, ओम केतवे नमः स्वाहा. ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः. માતાજી હંમેશા માટે આ કુટુંબમાં સુખ, સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ બનાવી રાખે. હે અગ્નિદેવ, મારા ઘરમાં જો કોઈ નકારાત્મક શક્તિ હોય કે પછી કોઈની ખરાબ નજર હોય તો તમારી આ પવિત્ર અગ્નિમાં એને ભસ્મ કરી દેજો. અને આવનાર બાળકના પગલાં મારા ઘર પરિવાર માટે શુભ હોય. મારા ઘરમાંથી ખુશીઓ ક્યારેય ના જાય. મારો પરિવાર સુખ અને શાંતિથી હંમેશા રહે એવા આશીર્વાદ આપો. મમ્મીજી, આજે તો તમારા ચહેરા પર કંઈક અલગ જ ચમક દેખાઈ રહી છે. દેખાય જ ને. ઘણા વર્ષોથી હું આ દિવસની રાહ જોતી હતી. દરેક માં દાદી બનવાનું સપનું જોતી હોય છે, અને આજે ભગવાને એ દિવસ મારી જોડીમાં નાખી દીધો. મમ્મી, હવે તો આખા ઘરનું વાતાવરણ બદલાઈ જશે. અરે ઘરનું નહીં બેટા, આખું જીવન બદલાઈ જશે. એના નાના નાના પગલાં આપણા ઘરમાં પડશે. ઘરની દરેક દિવાલ પર ક્રેયોનના લીટા પડશે. એના રમકડા આખા ઘરમાં ફેલાયેલા હશે. એના અવાજથી આખું ઘર ગુંજી ઉઠશે. મને દાદી દાદી કરીને બોલાવશે અને મને જોરથી પાછળથી વળગી જશે. એની
કિલકારીથી આપણું ઘર ગુંજી ઉઠશે. ભગવાન, આનાથી મોટું સુખ કોઈ સ્ત્રી માટે નથી હોતું. બોલો કુળદેવી માતા કી જય. ભગવાન આવનારા બાળકનું ખૂબ જ લાંબુ આયુષ્ય આપે એવી માતાજીને પ્રાર્થના, અને હંમેશા માટે આ ઘરમાં શાંતિ જળવાય એવી માતાજીને પ્રાર્થના. પ્રસાદ બધાને વહેંચી આપો અને હવે મને જવાની અનુમતિ આપો. જી. જય માતાજી. જય માતાજી. કિયારા, સૌથી પહેલા પ્રસાદ તારા માટે. આજે તું મારા ઘરની વહુ નહીં, પણ આ ઘરની સૌથી મહત્વની વ્યક્તિ છે. અને હા, મારી એક વાત ધ્યાનથી સાંભળી લે. આજ પછી તું કોઈ કામ નહીં કરે. તારે જે ખાવું હોય, જે પહેરવું હોય, જ્યાં જવું હોય, તું મને કહેજે, હું તને લઈ જઈશ. તારા પેટમાં નાણાવટી પરિવારનું વંશ છે, એટલે એની એક એક જવાબદારી મારી. તો હમણાંથી જ હું બેબી માટે શોપિંગ કરવાનું ચાલુ કરી દઉં છું. હા. અરે પહેલા એ તો ખબર પડે કે ભત્રીજો છે કે ભત્રીજી. અરે મને એનાથી કોઈ ફરક નથી પડતો, છોકરો હોય કે છોકરી. મારા માટે તો એ ભગવાનનું સ્વરૂપ જ છે. થેન્ક યુ સો મચ કિયારા, અને આટલી મોટી ખુશી આપવા માટે. અને શૌર્ય, મારી વાત ધ્યાનથી સાંભળ. આજ પછી કિયારાને ક્યાંય એકલી નહીં જવા દેતો. સમયસર દવા લેવાની, સમયસર આરામ કરવાનો, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, મારી કિયારાને ખુશ રાખવાની. કારણ કે માતાની મનની અસર બાળક પર થાય છે. અને આજે હું સૌથી મોટો નિર્ણય લઈ રહ્યો છું. હું મારા આવનાર પૌત્ર કે પૌત્રી માટે MSBના નવા વેન્ચરની શરૂઆત કરીશ. અરે વાહ મમ્મી, મેં તમને આટલા ખુશ ક્યારેય નથી જોયા. આજે તમે દિલ ખોલીને ખુશીઓ વેચી રહ્યા છો. હાસ તો. અરે આ તો કંઈ જ નથી, આ તો શરૂઆત છે. આ બાળક જ્યારે આ દુનિયામાં આવી જશે ને, ત્યારે તો હું આખા શહેરને જમાડીશ. અગર વર્ષોથી જે ખુશીઓની રાહ જોતું હતું, આખરે એ ખુશીઓ આ ઘરમાં આવી જ ગઈ. શું વાત છે કિયારા? બેટા, આજે આટલો શુભ પ્રસંગ છે અને તું જ કેમ બોલતી નથી? કિયારા, શું વિચારોમાં ખોવાય છે બેટા? કંઈક તો બોલ. હું બોલીશ ત્યારે બધાની બોલતી બંધ થઈ જશે. આજે તો સૌથી વધારે ખુશ તારે હોવું જોઈએ. શું વિચારોમાં ખોવાઈ ગઈ છે? બોલ. સાસુમાં, મારે તમને બધાને એક વાત કહેવી છે. હા, તો કે ને, શું વાત છે? જે ખુશી માટે આજે આ હવન કરવામાં આવ્યો, જે બાળકને લઈને તમે લોકોએ આટલા બધા સપના જોયા, એના વિશે આખું સત્ય જાણવું જરૂરી છે. કિયારા, તું કહેવા શું માંગે છે? જો પ્લીઝ, તારે જે પણ વાત કરવી હોય એ ક્લિયર કર. આમ ગોળ ગોળ વાતને ના ફેરવીશ. પ્લીઝ કિયારા, મને ટેન્શન થાય છે. બોલ ને, શું વાત છે? મારા પેટમાં
જે બાળક છે એ શૌર્યનું નથી. હા તું શું બોલે છે કિયારા? હા સાસુમાં, આ બાળકનો પિતા શૌર્ય નથી. કિયારા, આ તું શું બોલે છે એનું ભાન પણ છે તને? સાસુમાં, હું સંપૂર્ણ સભાન અવસ્થામાં છું. મારા પેટમાં જે બાળક છે એનો બાપ ક્રિશ છે.